ઘણા બધા ટોપર્સ એવું કહેતા હોય છે કન્સિસ્ટન્સી ઇઝ ધ કી, પણ એ જાળવી કઈ રીતે આપણને ખુદને ખબર ના હોય કે એને જાળવી કઈ રીતે. હવે આમાં એવું તો કોઈ છે નહીં કે કોઈ જડીબુટી હોય જેનાથી તમારે કન્સિસ્ટન્સી આખી જિંદગી રહેવાની છે, એવું તો ક્યારેય નથી થવાનું. બે સોર્સ હોઈ શકે, એક તો મોટિવેશન હોય અને બીજું હોય ઇન્સ્પિરેશન. એમાં તમારે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે તમારા જીવનની પ્રાયોરિટી શું છે. કેમ કે નોબડી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન યોર સ્ટ્રગલ. કોઈને તમારી સ્ટ્રગલમાં કોઈ ફરક નથી પડતો કે તમે કેટલા વર્ષ વાંચો છો, કેટલા દિવસ મહેનત કરો છો, દિવસમાં કેટલા કલાક વાંચી રહ્યા છો, કોઈ ફરક નથી પડતો. લોકોને રિઝલ્ટથી ફરક પડે. તમારું રિઝલ્ટ એકવાર આવી ગયું, અડધા માર્ક્સથી રહી ગયા છો તો બી કોઈ એવું નહીં કે અડધા માર્ક્સથી જ રહી ગયો છે ને. કોમ્પિટિટિવ એક્ઝામની જ્યારે આપણે પ્રિપેરેશન કરતા હોઈએ ત્યારે એક એવો મુદ્દો બને કે કોમ્પિટિશન કોની સાથે છે તમારે. એ વાતનું ક્લેરિટી તમારે ડે 1 થી હંમેશા રાખવાની છે કે તમારી કોમ્પિટિશન તમારે ખુદ સાથે. તમે ગઈકાલે જે લેવલ પર હતા એ લેવલ પર આજે છો કે એનાથી આગળ છો કે એનાથી બી પાછળ જતા રહ્યા છો, એ વધારે મેટર કરે છે એઝ કમ્પેર ટુ તમારી આજુબાજુનું વાતાવરણ શું છે. નમસ્કાર, મારું નામ મીત પટેલ છે. અત્યારે હાલ હું આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ ડિવિઝન 2 અમદાવાદ એન્ફોર્સમેન્ટની અંદર ફરજ બજાવી રહ્યો છું. જીપીએસસીની જે 2021ની એક્ઝામ હતી 26 નંબરની, એમાં 32 રેન્ક સાથે મેં આ એક્ઝામ પાસ કરી છે. આ એક્ઝામ પાસ કર્યા પહેલાં મેં 2017 પછીની પ્રિપેરેશન દરમિયાન મેં 3 ટોટલ મેન્સ આપેલી છે. આ ત્રીજી મેન્સ હતી મારી અને પ્રથમ ઇન્ટરવ્યૂ હતું. અને સિવિલ સર્વિસીસની અંદર આ મારું પ્રથમ ઇન્ટરવ્યૂ હતું જેમાં મેં આ એક્ઝામ પાસ કરીને સફળતા મેળવી છે. આજે આ સફળતા વિશે થોડી વાત કરીશું. તો શરૂઆત કરીએ મારી સ્કૂલિંગથી. તો સ્કૂલિંગનું મારું મીડિયમ પહેલેથી ગુજરાતી મીડિયમ રહ્યું છે. ઇવન મેં જીપીએસસી એક્ઝામ પણ ગુજરાતી મીડિયમમાં જ આપી છે. સ્કૂલિંગ મેં મારા પોતાના વતન મહેસાણા જિલ્લાની અંદર ઉમતા ગામ છે એની અંદર મારું બેસિક સ્કૂલિંગ પ્રાઇમરી ત્યાંથી થયેલું છે. ત્યારબાદ મેં વિસનગરની અંદર 12મા સુધીનો અભ્યાસ કર્યો છે. પછી મારા બીટેક માટે નિરમા યુનિવર્સિટીની અંદર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં મેં એડમિશન લીધું હતું. 2017માં પાસ આઉટ થયા બાદ મેં 2018થી યુપીએસસીની પ્રિપેરેશનની શરૂઆત કરેલી. 2018માં હું જ્યારે દિલ્હી ગયેલો ઓપ્શનલ સબ્જેક્ટ માટે, ત્યાંથી પાછા આવ્યા બાદ મેં યુપીએસસીનો 2019માં મેન્સ આપેલી છે. 2021માં પણ યુપીએસસીની મેન્સ આપેલી છે. આ દરમિયાન મેં જીપીએસસીની પ્રિપેરેશન એઝ અ બેકઅપ સ્ટાર્ટ કરેલી, કારણ કે જોબ નહોતી ને બધી અનસર્ટેનિટી કોવિડની ને એના લીધે મારા માટે આ જરૂરી હતું. તો આ રીતની મારી એક બર્ડ આઈ વ્યૂ છે. હવે જીપીએસસીની એક્ઝામની વાત કરીએ તો એક્ઝામની અંદર મેં પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ આ 3 જે સ્ટેજીસ છે એને બહુ જ નજીકથી જોયેલા છે કે કેટલી બધી નિષ્ફળતાઓ મને એમાં મળેલી છે. તો પ્રિલિમ્સની વાત કરીએ તો જીપીએસસીની અંદર જેટલા બી સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ્સમાં જેટલા એમસીક્યુઝ હોય એના મેં મેક્સિમમ પ્રેક્ટિસ કરેલી હતી અને એ જ મારા માટે સફળતાનો માર્ગ મળી ગયો. 2 પેપર આવે છે એની અંદર ટોટલ જેટલા બી સેક્શન છે એમાં મારા જે સ્ટ્રેન્થ હતી એના પર મેં ફોકસ કરેલું કે મેથ્સ છે, પોલિટી છે, જિયોગ્રાફી, આ બધા મારા અમુક સ્ટ્રેન્થ એરિયાઝ છે જેના પર મેં ફોકસ કરેલું. અને પ્રિલિમ ક્યારેય મારા માટે જીપીએસસીમાં મતલબ પ્રોબ્લેમ રહ્યો નથી, એમાં હંમેશા સફળતા મળી છે. મેઇન્સનો જ્યારે વાત કરીએ ત્યારે 2021માં જ્યારે જીપીએસસી 2 મેઇન્સ પેરેલલ લઈ રહી હતી ત્યારે પહેલી જે મેઇન્સ હતી 10 નંબરવાળી હતી આઈ ગેસ. તો એ જે જીપીએસસીની મેઇન્સ હતી 2021માં એમાં હું ફેલ થયેલો અને એના લગભગ 15 દિવસ પછી બીજી મેઇન્સ હતી જીપીએસસીની. તો મારા માટે એક કપરો વિષય હતો કે જીપીએસસીની મેઇન્સ પાસ નથી થઈ રહી ને આગળની જે મેઇન્સ આવે છે એ 10 દિવસ પછી છે, તો એની પ્રિપેરેશન કઈ રીતે થશે. તો મેં એની પ્રિપેરેશન માટે બસ મેં કન્ટેન્ટનો ઉપર વધારે ફોકસ નહોતું, કેમ કે 10-12 દિવસમાં ક્યારેય તમારું કન્ટેન્ટ સુધરે નહીં. તો મેં પ્રેઝન્ટેશન ઉપર વધારે ફોકસ કરેલું અને જેથી આપ જોઈ શકો છો મારી પોતાની ટેલિગ્રામ ચેનલ પર મેં બંને રિઝલ્ટ્સ મૂક્યા છે. એમાં કમ્પેર કરી શકાય કે એની અંદર બહુ ડ્રાસ્ટિક ફેર છે મારા જીપીએસસી મેન્સના માર્ક્સમાં. અને આ માર્ક્સનું મળવાનું પાછળનું રીઝન પ્રેઝન્ટેશનમાં સુધારો જ છે. તો આ 12 દિવસની અંદર જે મેં સુધારો કર્યો એના લીધે જ આજે હું તમારી સામે ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું. હવે ગવર્મેન્ટ જોબની પ્રેરણા મને ક્યાંથી મળી એની વાત કરીએ તો બીટેકની અંદર જ્યારે હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ નિરમા યુનિવર્સિટીમાં કરી રહ્યો હતો અભ્યાસ, ત્યારે એ સમયે મારો ગોલ ક્યારેય ગવર્મેન્ટ જોબમાં જવાનો હતો નહીં. 3rd યરની અંદર એક કમ્યુનિટી સર્વિસ નામનો એક અમારો કોર્સ હતો જેની અંદર મેં થોડું બારીકાઈથી જોયું કે ગવર્મેન્ટ સ્કૂલ્સને બધા કઈ રીતે કામ કરે છે. તેમાંથી થોડી પ્રેરણા મળી અને અમુક મિત્રોનો પણ થોડું ગાઈડન્સ રહ્યું જેનાથી મને ખબર પડી કે યુપીએસસી જેવી અને જીપીએસસી જેવી કોઈ પરીક્ષા હોય છે. તો મેં 3rd યર અને 4th યર મારો ફાઇનલ યર ચાલતું હતું ત્યારે મેં પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી હતી. અને એની અંદર ધીરે પણ ગાઈડન્સના અભાવે મને ઘણી બધી નિષ્ફળતાઓ મળી છે અને ખૂબ એમાં પ્રોબ્લેમ્સ રહ્યા છે. અને બસ આ પ્રિપેરેશન માટેનો મુખ્ય સ્ત્રોત તો એ કહી શકાય. એના સિવાય જે બી પ્રેરણા છે એ મને મારા ફેમિલી પરથી પણ મળી છે.
જીપીએસસીની અંદર અને યુપીએસસીની અંદર મળેલી નિષ્ફળતાઓની વાત કરીએ તો 2018માં મેં યુપીએસસીનો પ્રથમ અટેમ્પ્ટ આપેલો. એના પછી મેં ટોટલ 4 અટેમ્પ્ટ અત્યાર સુધી આપ્યા છે અને એમાંથી 2માં તો પ્રિલિમ્સ નહોતી નીકળી અને 2માં મેન્સમાં નિષ્ફળ રહ્યો છું. 2019 પછીનો જે સમયગાળો છે એની અંદર કોવિડ-19ના લીધે ઘણી બધી નેગેટિવિટી ફેલાયેલી હતી અને જોબ ન મળવાના લીધે 3-4 વર્ષથી જે મેન્ટલ પ્રેશર હોય અને જે બી એક્સ્ટ્રીમ સ્ટ્રેસની અંદર તમે રહ્યા હોય એ વસ્તુ મેં ફેસ કરેલી છે અને 2020ના લોકડાઉનમાં એ થોડું એક્સ્ટ્રીમ લેવલ પર જતું રહેલું અને એટલે જ મને લાગ્યું કે જીપીએસસીને મારે થોડી વધારે સિરિયસલી લેવી જોઈએ અને એ એક્ઝામ મારે પાસ કરીને એક બેકઅપ તો એટલીસ્ટ મારા માટે જનરેટ કરવું જ જોઈએ મારે. તો મેં બસ એના માટે જીપીએસસીની એકદમ કહેવાય કે સિરિયસલી પ્રિપેરેશન સ્ટાર્ટ કરેલી. તો 2020ના એન્ડમાં મેં સ્ટાર્ટ કરી દીધેલી હતી અને 2021માં મને સફળતા મળી છે અને જીપીએસસીની અંદર પણ આના પહેલાં મેં 2 મેન્સ આપેલી છે પરંતુ બધામાં જ આન્સર રાઇટિંગનો એનો જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ કરવા માટે 2021માં મેં મહેનત કરી હતી. હવે મેઇન્સ જે બોન ઓફ કન્ટેન્શન કહી શકાય એના વિશે થોડી વાત કરીએ તો મેઇન્સની અંદર ટોટલ 6 પેપર્સ છે. એની અંદર લેંગ્વેજનું જે પેપર છે એની સ્ટ્રેટેજી અલગ હોય છે, જીએસની એક સ્ટ્રેટેજી આખી અલગ હોય છે અને એસએની એક આખી સ્ટ્રેટેજી અલગ હોય છે. લેંગ્વેજના પેપર્સ માટે વાત કરીએ તો ઇંગ્લિશ અને ગુજરાતી જનરલી બધાને એવું બનતું હોય છે કે બંને પેપરમાંથી કોઈ એક પેપર હોય જે એમના માટે બહુ જ સારું સ્કોરિંગ હોય છે. જ્યારે મારા કેસમાં પણ જોવા જઈએ તો ઇંગ્લિશ મારા માટે થોડું પોઝિટિવ સાઈડ પર હતું અને ગુજરાતીમાં બહુ જ ઓછા માર્ક્સ આવતા હતા કે લગભગ 50ની આજુબાજુ રહેતા હતા, જે ખૂબ ખરાબ સ્કોર કહેવાય. તો મારો મેઇન ફોકસ હતો કે ઇંગ્લિશ મારી જે સ્ટ્રેન્થ છે એને હંમેશા બનાવી રાખું અને જે મારી વીકનેસ છે અને એને એટલી તો વીક ના થવા દો કે જેનાથી હું ફેલ થાઉં. તો બસ આ મારો ગોલ હતો. તો લેંગ્વેજના પેપર્સમાં એ સ્ટ્રેટેજી હતી કે જે ગ્રામર આવે છે એના પર મેઇન ફોકસ રાખું. તો ગ્રામરની અંદર મેં ઘણી બધી પ્રેક્ટિસ કરેલી, એના જે બી નિયમો હોય જે બી ગોખવું પડે એને ગોખ્યું હતું. એ રીતે મેં એની પ્રિપેરેશન કરેલી છે. લેંગ્વેજના પેપર્સની અંદર સૌથી વધારે 2 મહત્ત્વના પાર્ટ કહી શકાય. એક તો છે એનું વ્યાકરણ અને બીજું છે એનું એસે. તો આ નિબંધ જે 20 માર્કનો આવે છે અને 20 માર્કનું ગ્રામર આવે છે. બાકીનો જે વચ્ચેનો પાર્ટ છે ને એ બધો જ એકદમ કહી શકાય કે આમ બધાને એવરેજ માર્ક્સ તો એમાં રહેતા જ હોય છે. તો એના સિવાયના જે 40 માર્ક છે એમાં જે તમારે જે કહી શકાય કે રેન્કનો આગો પાછો થઈ જાય છે તો એ પર્ટિક્યુલર એરિયા છે જેમાં તમારે વર્ક કરવું જોઈએ. આ રીતે મેં એની પ્રિપેરેશન કરેલી છે. જીએસના સબ્જેક્ટ્સની વાત કરીએ તો જીએસની અંદર GS 1, 2 અને 3. તો GS 1 એ થોડું આમ સ્ટેટિક કહેવાય છે પણ એના આન્સર્સ લખતી વખતે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે એના સ્ટ્રક્ચર જે છે એમાં લખીએ. દરેક પોઈન્ટ મુદ્દો વાઇઝ જે બી આપણે આન્સર્સ લખતા હોઈએ છીએ તો એના એ પ્રમાણે ધ્યાન રાખવું જોઈએ. GS 1, 2 અને 3ની અંદર જેટલા બી ક્વેશ્ચન્સ પૂછાય છે એ બધાના તમે ડાયમેન્શન્સ યાદ રાખી શકો. જેમ કે પોલિટિકલ ડાયમેન્શન છે, ઇકોનોમિક ડાયમેન્શન છે, એવી રીતે સોશિયલ ડાયમેન્શન. તો એ ડાયમેન્શનની અંદર જ્યારે આન્સર લખતા હોય ત્યારે એનો સબ ડાયમેન્શન હોય. એ સબ ડાયમેન્શનની અંદર 4-5 પોઈન્ટ તમે લખો છો. 4-5 પોઈન્ટને લખ્યા છે. ફોર એક્ઝામ્પલ તમે એવું લખી કાઢ્યું કે આપણા ભારતના જીડીપીમાં આટલો વધારો થયેલો છે. તો જીડીપીમાં વધારો થયેલો છે એટલું લખવાથી કામ નહીં ચાલી જાય. એના કૌંસમાં તમારે જસ્ટિફાય કરવું પડશે ડેટા અને ફેક્ટ્સથી અથવા તો રિપોર્ટ્સથી. તો તમે આ રિપોર્ટ્સ તમે એડ કરો અંદર તો તમારા માર્ક્સમાં ઇમ્પ્રુવમેન્ટ અડધો માર્ક્સ જે પાછળથી તમારા ફાઇનલી જે કહેવાય વધારે માર્ક્સમાં પરિણામ એનું થાય છે. ઓકે, તો એ જે ફેક્ટ્સ તમે લખો છો એનો અડધો 0.25 માર્ક્સ વધારે આવે છે. બરાબર? કેમ કે મને ખબર છે 0.25 માર્ક્સનું કેટલું મહત્ત્વ છે કેમ કે હું પોતે 0.25 માર્ક્સથી DYSP માટે રહી ગયેલો છું. તો એ મુદ્દો વધારે જરૂરી છે અને એના પર ફોકસ કરવું ખૂબ જરૂરી છે. તો GS 2 અને 3 બધાની અંદર 3-3માં મારી સ્ટ્રેટેજી એ જ હતી. ઇવન ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનો કે ગુપ્તા સમયનો જે સવાલ હતો એની અંદર બી પણ આ રીતે જ મેં સ્ટ્રક્ચર પાડેલું હતું કે ગુપ્તા જે કાળ છે એને ગોલ્ડન પીરિયડ કેમ કહેવાય છે. તો એના મેં 5 મુદ્દા પાડ્યા, એના 5 ડાયમેન્શનની અંદર સબ ડાયમેન્શન પાડ્યા અને એ રીતે આખો ડિટેલમાં આન્સર લખેલો હતો. બરાબર? તો આ થઈ વાત માર્ક્સ ફેચ કરવાની જીએસની અંદર. જીએસની અંદર બીજું સ્પેસિફિક યાદ રાખી શકાય કે આપણે જે ફોર્ડર મટીરિયલ તૈયાર કરીએ છીએ તો ફોર્ડર મટીરિયલની અંદર તમે એવું કરી શકો કે ફેક્ટ્સની એક અલગ નોટ બનાવી છે, તમે કેસ સ્ટડીઝની એક અલગ નોટ બનાવેલી છે, રિપોર્ટ્સ આવે છે એનું નોટ્સ બનાવેલી છે, ઇકોનોમિક સર્વે છે તો એની એક પેજમાં નોટ છે કે આ વખતના ઇકોનોમિક સર્વેમાં બેસિક મુદ્દા કેટલા હતા એના વિશે તમે વાત કરી શકો. ગુજરાત સ્પેસિફિક જ્યારે વાત કરીએ ત્યારે ગુજરાત સ્પેસિફિક પણ અમુક ડેટા હોય છે. જેમ કે ગુજરાતની ઇકોનોમી કઈ રીતે કામ કરે છે તો ગુજરાતની ઇકોનોમીના મેઇન રિલેટેડ ફેક્ટ્સ, ગુજરાતનો કોઈ પર્ટિક્યુલર ઇન્ડેક્સમાં ટોપ રેન્ક આવ્યો હોય તો એના વિશે પણ તમે એ મુદ્દો લઈને ક્યાંક ને ક્યાંક યુઝ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ
લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સની અંદર ગુજરાતનો પ્રથમ રેન્ક હતો 2019 અથવા 20માં. તો એ મુદ્દાનો હું ઘણીવાર યુઝ કરતો હતો. કેસ સ્ટડીઝ છે બહુ બધી કે જેમાં ગુજરાતની સરકારે કંઈક સારું કામ કર્યું હોય. ઈ-ધરા છે આપણો પ્રોજેક્ટ ફોર એક્ઝામ્પલ, તો એને તમે ઈ-ગવર્નન્સમાં નાખી શકો. આ રીતે નાની જે કહેવાય 1% ઇમ્પ્રુવમેન્ટ ઇન એવરી સબ્જેક્ટ, તો દરેક સબ્જેક્ટ અને દરેક એરિયામાં તમે 1% જો પણ ઇમ્પ્રુવમેન્ટ કરો છો તો ફાઇનલી એ તમને ઘણું મોટું રિઝલ્ટ આપશે અને બિલીવ મી યુ વોન્ટ રિગ્રેટ ઇટ. મારું પર્સનલી એવું માનવું છે કે મેઇન્સની આખી સ્ટ્રેટેજી છે એને તમે આ રીતે 10-15 મિનિટમાં ક્યારેય કન્ડેન્સ ના કરી શકો, અને એ અશક્ય છે અમારા માટે પણ. અને એના માટે જ મેં મારી જે ટેલિગ્રામ ચેનલ છે જીપીએસસી લર્નિંગ વિથ મીત કરીને છે, એની અંદર આ ડિટેલમાં જે બી જીપીએસસીની મેઇન્સના રિલેટેડ જે સ્ટ્રેટેજી છે એની આખી પોસ્ટ તૈયાર કરેલી છે. તો મેં એ જેવી રાઇટઅપ તૈયાર કર્યું છે એ તમે જોઈ શકો છો, અને એની જે લિંક છે એ હું ડિસ્ક્રિપ્શનમાં મુકાવી દઈશ, તો એ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ લેશો. હવે વિદ્યાર્થીઓના મનમાં એક પ્રશ્ન હોય છે કે ડેલીનું શેડ્યુલ કેવું હોય છે, કે આમ એવું તો શું ચમત્કાર થઈ જાય છે કે અમુક લોકો પાસ થાય છે અને અમુક લોકો નથી થતા. તો એ થોડું મિથ છે, એના વિશે થોડી વાત કરી લઈએ. કે ડેલીનું શેડ્યુલ વાત કરીએ તો મેં દિલ્હીમાં જ્યારે હું પ્રિપેરેશન કરતો હતો, જે બી 4-5 મહિના જે ત્યાં પ્રિપેરેશન કરી છે, તો જે એકદમ નવા હોય ત્યારે એકદમ જોશ હોય કે આમ આખી રાત વાંચી નાખીએ ને એ રીતનું. તો મેં એ વખતે એવું જ ચાલુ કરેલું કે આખી રાત હું વાંચતો અને દિવસે સૂતો. તો આ એકદમ ડિઝાસ્ટર સાબિત થયેલું મારા માટે એક્ઝામમાં, કેમ કે એનામાં મારી જે બાયોલોજિકલ ક્લોક છે એવી સેટ થઈ ગયેલી કે જેનાથી કહેવાય ને કે એક્ઝામમાં એને પાછી સેટ કરવી, કે દિવસે જાગવાનું રાત્રે ઊંઘવાવાળી જે નોર્મલ માણસની હોય છે એમાં સેટ કરવામાં બહુ તકલીફ પડેલી, ને એના લીધે જે કહેવાય પરફોર્મન્સ એ તમારું આવી ના શકે, અને એના લીધે જ હું કદાચ સારી રીતે એક્ઝામમાં પરફોર્મ નહોતો કરી શક્યો. તો ધીરે આ 4-5 વર્ષના અનુભવો પરથી મને એવું લાગે છે કે તમે રાત્રે વાંચો કે સવારે વાંચો કોઈ ખાસ ફરક નથી પડતો. મેક્સિમમ એવું કરી શકાય કે તમે એક એવો રૂલ બનાવી દો કે 8 થી 10 કલાક જેટલું તમે એના મહેનત એની પાછળ કરી રહ્યા છો, એ તમારે એન્શ્યોર કરવાનું છે. એ દિવસે કરો રાત્રે કરો કોઈ ફરક નથી પડતો. અને બીજી વાત એ છે કે કન્સિસ્ટન્સી વધારે ઇમ્પોર્ટન્ટ છે એઝ કમ્પેર ટુ તમે ક્યારે વાંચો છો, બરાબર, અને કેવી રીતે વાંચો છો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે એઝ કમ્પેર ટુ કેટલું વાંચો છો. ઘણા બધા ટોપર્સ એવું કહેતા હોય છે કન્સિસ્ટન્સી ઇઝ ધ કી, પણ એ જાળવવી કઈ રીતે આપણને ખુદને ખબર ના હોય કે એને જાળવવી કઈ રીતે. તો કોઈ ટોપર જે બી કહે છે એને પોતાની સ્ટ્રેટેજી તો કઈ હોય છે, પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કન્સિસ્ટન્સી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો એને હવે આમાં એવું તો કોઈ છે નહીં કે કોઈ જડીબુટી હોય જેનાથી તમારે કન્સિસ્ટન્સી આખી જિંદગી રહેવાની છે, એવું તો ક્યારેય નથી થવાનું. તો એના માટે શું જરૂરી છે? 2 સોર્સ હોઈ શકે. એક તો મોટિવેશન હોય અને બીજું હોય ઇન્સ્પિરેશન. મોટિવેશન એ એક્સટર્નલ સોર્સ છે કે જે તમને કોઈ એક જણાએ આમ જોરદાર કહી દીધું, સંદીપ મહેશ્વરીનો કેવો વિડીયો જોઈ નાખ્યો, તો 5-7 દિવસ તમને આમ જોરદાર રહે કન્સિસ્ટન્સી, અને પાછળથી પછી 5-7 દિવસ પછી જે ડાઉનફોલ આવે એ તો બધાએ અનુભવ્યો જ હશે. પણ ઇન્સ્પિરેશન એક એવી વસ્તુ છે કે જે હંમેશા અંદરથી આવે અને એ કન્સિસ્ટન્ટ હોય છે. અને એ અંદરથી આવનારી જે ઇન્સ્પિરેશન છે એ ક્યાંથી આવે છે? તો તમારો જે એન્ડ ફોકસ છે, તમારો જે ગોલ છે, એને હંમેશા યાદ રાખો કે તમે પ્રિપેરેશન કેમ સ્ટાર્ટ કરી હતી. એ પ્રશ્નનો જો તમારી પાસે જવાબ હોય તો કન્સિસ્ટન્સી આપોઆપ આવી જશે. હવે આ તે ફિલોસોફિકલ વાત, પણ હવે એનું બેસિક, હવે એના પ્રેક્ટિકલ લાઈફમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરશું, તમે જો એ સવાલ મને પૂછો તો હું એવું કહીશ કે કન્સિસ્ટન્સી મેન્ટેન કરવા માટે એક ઓવરવ્યૂ, એક જે કહેવાય ને બ્લુ પ્રિન્ટ, તમારી પ્રિપેરેશનની એક બ્લુ પ્રિન્ટ તૈયાર હોવી જોઈએ કે 1 મહિનાની આ મારી બ્લુ પ્રિન્ટ છે કે જેની અંદર હું આટલા સબ્જેક્ટ પતાવવા માગું છું. એ સબ્જેક્ટ પતાવવા માટે આટલા દિવસની, એક દિવસમાં મારે આટલા કલાક વાંચવું પડશે, બરાબર. એ તમારી ક્લેરિટી હોવી જોઈએ. અને એક મોટા ગોલને, એ જે બ્લુ પ્રિન્ટ છે એને નાના જે ગોલ કહેવાય કે એક દિવસમાં મારે આટલું પતાવવાનું છે, આ સબ્જેક્ટમાં આટલું તો પતવું જ જોઈએ આ વીકમાં. તો એ એક દિવસનો ગોલ, એક વીકનો ગોલ અને 1 મહિનાનો ગોલ, આ રીતે જો તમે એને ડિવાઈડ કરો તો ઓટોમેટિક ધીરે કન્સિસ્ટન્સી બિલ્ડ થશે જ. તો તમારો મેઇન ફોકસ તમારો આજનો ગોલ, જે આ કલાકનો ગોલ છે એની પર જો હોય કે આ પૂરું કરવાનું છે મારે, તો ઓટોમેટિક કન્સિસ્ટન્સી પ્રેક્ટિકલી આવી શકશે. જીપીએસસીના જે એસ્પિરન્ટ છે એમાં સૌથી મોટા 2 સવાલ છે કે નોટ્સ મેકિંગ અને કરંટ અફેર્સ કઈ રીતે કરવું. નોટ મેકિંગની અંદર એવું છે કે મેં મારી ટેલિગ્રામ ચેનલ પર મારી પોતાની જે સેમ્પલ નોટ્સ છે એ બધી મેં ઓલરેડી અપલોડ કરેલી છે. દરેક સબ્જેક્ટની નોટ મેકિંગ સ્ટ્રેટેજી અલગ હોય છે. તમે મને પૂછો કે પોલિટીની નોટ મેકિંગ કઈ રીતે કરવાની, તો હું ક્યારેય એવું સજેસ્ટ નહીં કરું કે લક્ષ્મીકાંતની તમે નોટ્સ બનાવો. એ ક્યારેય પોસિબલ નથી, કેમ કે લક્ષ્મીકાંત ખુદ એટલી કન્ડેન્સ છે કે પોતે એક નોટ તરીકે તમે એને ગણી શકો. તો પ્રિલિમ્સની અંદર તો મેં ક્યારેય એવી રીતે નોટ્સ અલગથી નથી બનાવી, પણ મારી એક આદત રહેતી કે હું ધારો કે કોઈ ટેસ્ટ સિરીઝની અંદર એવો ક્વેશ્ચન જોઈ લઉં કે જે મને નોર્મલ બુક્સમાં નથી મળવાનું, તો એનું કન્ટેન્ટ હું એકદમ કન્ડેન્સ કરીને એની નોટ્સ બનાવી દેતો હતો. કે જેમ કે પોઈન્ટ્સ એકદમ નોર્મલ પોઈન્ટ્સની અંદર લખવાનું, કે ફોર એક્ઝામ્પલ
કોઈ ગવર્મેન્ટ બોડી છે તો એ ગવર્મેન્ટ બોડી કયા મિનિસ્ટ્રીમાં આવે છે, એ કઈ સાલમાં થઈ હતી અને કયા એક્ટ હેઠળ સ્થપાઈ છે. 3 મુદ્દામાં તમે એક લીટીમાં એનું નોટ તૈયાર થઈ ગયો. તો દેટ્સ મતલબ એ પ્રિલિમ્સની વાત થઈ. મેન્સની અંદર નોટ્સ મેકિંગમાં તમે સેમ સ્ટ્રેટેજી અપનાવી શકો છો કે તમે એવું ના કરો કે તમે એક પર્ટિક્યુલર સબ્જેક્ટ વાઇઝ જઈ રહ્યા છો. તમે એવું કરો કે મુદ્દા વાઇઝ જાઓ છો, કે જેમ કે તમે હેલ્થ મુદ્દો છે તો હેલ્થના ઉપર તમે નોટ્સ જ્યારે બનાવતા હો ત્યારે એનો પોલિટીનો આસ્પેક્ટ શું છે, એનો પોલિટિકલ આસ્પેક્ટ શું છે, તો એના રિલેટેડ એક્ટ્સ, એના લીગલ પ્રોવિઝન્સ એ બધું લખી દો. ગવર્મેન્ટ ઇનિશિયેટિવ કયા કયા છે તો એની એક અલગ નોટ હોય, 4-5 મુદ્દાની જે નોટ બને. પછી તમે એના ફેક્ટ્સ, તો એના ફેક્ટ્સ રિલેટેડ કોઈ નોટ્સ બનાવી દો. કોઈ કેસ સ્ટડી હોય તો એ કેસ સ્ટડી રિલેટેડ પણ તમે નોટ્સ બનાવી શકો છો. તો આ થઈ તમે ઇસ્યુ વાઇઝ જઈ શકો છો, જે તમને GS2 અને GS3 આ બંને પેપરમાં ખૂબ સારી રીતે હેલ્પ કરશે. તો નોટ્સ મેકિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કરંટ અફેર્સની અંદર બી તમે નોટ્સ મેકિંગ કઈ રીતે કરી શકો એ હું તમને કહી શકું છું. જેમ કે તમે વિઝનની બુકલેટ જનરલી બધા વાંચતા હોય છે, અથવા તો કોઈ બી બુકલેટ તમે વાંચો છો મંથલી મેગેઝિન, તો એ મંથલી મેગેઝિનનો કોઈ મુદ્દો આપેલો હોય એની ઉપર થોડી જગ્યા હોય છે. તો હું શું કરતો કે પ્રિલિમ રિલેટેડ અથવા મેન્સ રિલેટેડ જે બી મુદ્દા હોય એનું એક કન્ડેન્સ ફોર્મ હું ત્યાં જ લખી દેતો, જેથી મારે કોઈ અલગ નોટ ના બનાવવી પડે. કેમ કે એક સાયકોલોજીકલ હોય ને કે એક મંથલી મેગેઝિન પણ તમારે રિવાઇઝ કરવાનું છે અને નોટ્સ બી રિવાઇઝ કરવાની છે. તો એ પ્રોબ્લેમ ન થાય એના લીધે, એના માટે હું જે વિઝનની જે બુકલેટ હોય એમાં જ એની અલગથી નોટ્સ બનાવી દેતો હતો કે કંઈ પછી એના સિવાય મને જો કોઈ કરંટ અફેર્સનો કોઈ મુદ્દો હોય, એના પર કોઈ ક્વેશ્ચન પૂછાયો હોય જે મને પોતાને પણ નથી આવડ્યો, તો એના વિશે જે બી જે કહેવાય કન્ટેન્ટ છે એનું એ હું ત્યાં જ લખી દેતો. તો આ રીતે કરંટ અફેર્સની નોટ્સ બનાવતો હતો. જનરલી કરંટ અફેર્સની અંદર જે કરંટ અફેર્સની જે સ્ટ્રેટેજી હોય છે એના પર મેં પોસ્ટ ઓલરેડી ટેલિગ્રામ ચેનલ પર મૂકેલી છે. પણ જો ટૂંકમાં વાત કરીએ તો એવું છે કે ડેઇલી ન્યૂઝપેપર વાંચવું ખૂબ જરૂરી છે. અને જો ડેઇલી ન્યૂઝપેપર જે લોકો વર્કિંગ પ્રોફેશનલ છે અને જો એ પોસિબલ ના હોય તો તમારે મંથલી મેગેઝિન તો વાંચવું જ રહ્યું. અને જે બી કરંટ અફેર્સના મુદ્દાઓ હોય છે એને તમે સ્ટેટિક સાથે લિંક કરીને જો આન્સર લખી રહ્યા છો તો તમારે માર્ક્સમાં ઇમ્પ્રુવમેન્ટ થવાની શક્યતાઓ વધી જશે. ફોર એક્ઝામ્પલ GS3ની અંદર કોરલ રીફ પર એક ક્વેશ્ચન આવેલો, તો એ કોરલ રીફ પર ક્વેશ્ચન એકદમ સ્ટેટિક હતો, પણ એનું જે ઇન્ટ્રોડક્શન છે એ આપણે કરંટ અફેર્સ થ્રુ આપી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તમે એવું લખી શકો કે ગુજરાત સરકારનું જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એણે બાયોરોક ટેકનોલોજી ઉપર આવી રીતે એક ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યું છે કે જે કોરલ રિસ્ટોરેશન માટે છે. તો આ એક ખાલી ઇનિશિયેટિવ વિશે તમે જો ઇન્ટ્રોડક્શનમાં લખો છો તો તમારો અડધો માર્ક્સ વધવાની શક્યતા વધી જાય છે. હવે વાત કરીએ સિલેબસ અને PYQનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. તો આપણે જે બી સ્ટ્રેટેજીની વાત કરી, નોટ્સ મેકિંગની વાત કરી, સોર્સિસની વાત કરીએ, કે જે કંઈ પણ વાત કરીએ એ બધું જ ત્યાં સુધી કામ નહીં લાગે જ્યાં સુધી તમને એક ડિરેક્શન નહીં ખબર હોય. કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરવાની એક પર્ટિક્યુલર ડિરેક્શન હોય છે. એ ડિરેક્શન તમને મળે છે સિલેબસમાંથી. જનરલી એવું કહેવાય છે, UPSC GPSCમાં એવું કહેવાય છે કે ઇટ ઇન્ક્લુડ્સ એવરીથિંગ અંડર ધ સન ઇન્ક્લુડિંગ સન. પણ એવું છે નહીં. એકચ્યુઅલીમાં એ મિથ છે, બહુ મોટું મિથ છે કે તમે જે બી ક્વેશ્ચન્સ પૂછાઈ રહ્યા છે એનો એક પર્ટિક્યુલર લોજિક હોય છે. GPSC કે UPSC ક્યારેય કોઈ સવાલ એકદમ એબ્રપ્ટલી અને એમનેમ ના પૂછી લે. એ સવાલ પૂછવાનું કોઈના કોઈ કારણ હોય. તો એ ઇસ્યુ એટલો ઇમ્પોર્ટન્ટ હોય ગુજરાત અથવા દેશ માટે ત્યારે જે સવાલ તમને પૂછવામાં આવ્યો હોય, ખાસ કરીને GS2-3 માટે. તો આના માટે શું કરવું? તો આના માટે તમને PYQ અને સિલેબસ તમને એક ગાઈડિંગ લાઇટ તરીકે કામ કરશે. તો સિલેબસથી તમને ખ્યાલ આવશે કે તમારે બુક વાઇઝ નથી જવાનું. એવું નથી કે લક્ષ્મીકાંત વાંચી કાઢી અને એક જિયોગ્રાફીની બુક્સ વાંચી કાઢી તો તમારું પ્રિપેરેશન પૂરી થઈ ગઈ, એવું નહીં વિચારવાનું. સિલેબસની અંદર જે પોઈન્ટ છે એને પ્રિપેર કરવા માટે તમે કઈ બુક વાંચો, તો સિલેબસ એ તમારા કોરમાં હોવો જોઈએ. પછી તમે જે બુક્સ છે, જે બી મટીરિયલ યુઝ કરી રહ્યા છો એ એક ટૂલ તરીકે, એટલે એની પેરીફરીમાં છે. તો કોરમાં હંમેશા સિલેબસ અને PYQ હોવા જોઈએ. PYQથી તમને ટ્રેન્ડ ખબર પડશે કે પેપર સેટર જે છે એનું માઇન્ડ કઈ રીતે ચાલે છે. એને જો ડિકોડ તમે એકવાર કરી લીધું તો આ એક્ઝામ જરા પણ મુશ્કેલ નથી. જનરલી GPSC એસ્પિરન્ટના મનમાં એક સવાલ હોય છે કે સોશિયલ પ્રેશરને મેન્ટેન કઈ રીતે કરવું. કેમ કે એ કોઈ શીખવાડી ના શકે. એ કેવી વસ્તુ છે, એક સ્કિલની વસ્તુ છે, એ તમારે શીખવી જ પડે. કેમ કે આ પ્રિપેરેશન કોઈ 1-2 દિવસની કે કોલેજની એક્ઝામની જેમ આગળના દિવસે વાંચું બીજા દિવસે એક્ઝામ પૂરી થઈ ગઈ એવું નથી. તો આ જે જર્ની છે એ 1-2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, મારી જેમ 5-5 વર્ષ ખેંચાઈ શકે છે. તો એ આ જે જર્ની છે એની અંદર બહુ બધા સવાલ આવશે, ઘણા બધા એવો સમય આવશે જેમાં તમે સેલ્ફ ડાઉટ તમારી ઉપર તમને ખુદ ન થવા લાગે કે હું આ એક્ઝામ પાસ કરવા માટે લાયક છું કે નહીં. આ સવાલ મને પણ થયેલો અને એકદમ બિલીવ મી આ એકદમ નોર્મલ સવાલ છે. જેટલા પણ ટોપર છે એમનો આ સવાલ જે છે સેલ્ફ ડાઉટવાળો એ તો હંમેશા રહેવાનો જ.
એ હ્યુમન સાયકોલોજી છે. આ જે સોશિયલ પ્રેશર તમારી ઉપર આવી રહ્યું છે કે હવે તમે પર્ટિક્યુલર એજના થયા છો તો ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થવું જરૂરી છે, તમારું પોતાનું એક સોશિયલ લાઈફ છે એને પણ તમારે મેન્ટેન કરવી જરૂરી છે, સોશિયલ ફંક્શન્સ અટેન્ડ કરવા જરૂરી છે, વગેરે વગેરે મુદ્દાઓ જે છે એમાં તમારે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે તમારા જીવનની પ્રાયોરિટી શું છે. કેમ કે નો બડી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન યોર સ્ટ્રગલ. કોઈને તમારી સ્ટ્રગલમાં કોઈ ફરક નથી પડતો કે તમે કેટલા વર્ષ વાંચો છો, કેટલા દિવસ મહેનત કરો છો, દિવસમાં કેટલા કલાક વાંચી રહ્યા છો, કોઈ ફરક નથી પડતો. લોકોને રિઝલ્ટથી ફરક પડે છે. તમારું રિઝલ્ટ એકવાર આવી ગયું, અડધા માર્ક્સથી રહી ગયા છો તો બી કોઈ એવું નહીં કહે કે અડધા માર્ક્સથી જ રહી ગયો છે ને એમ, પણ એ પ્રેશર હંમેશા રહેવાનું. તો જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે તમે પોતાની જાતને સમાજમાં પ્રૂવ કરી છે. તો રિઝલ્ટ આવવા માટેની જે મહેનત છે એ મહેનત થોડાક સેક્રિફાઈસીસ માગી લે છે અને એ સેક્રિફાઈસીસ તમારે સોશિયલ સ્ફિયરમાં તમે કરવા જોઈએ. જેમ કે તમે સોશિયલ ફંક્શન તમે જે એક અટેન્ડ કરો છો તો એ ખાલી એક દિવસનું ફંક્શન નથી, એની પાછળ જે એનો હેંગઓવર રહે એ બીજો દિવસ પણ બગાડે તમારો. તો એ જે રીડિંગનો જે અંદર જે કન્સિસ્ટન્સી જે તૂટી જાય છે એ ના તૂટે એના માટે એ તમારે જરૂરી છે કે તમે એક મક્કમ મન રાખીને તમે પ્રિપેરેશન કરો. અને ડિસ્ટ્રેક્શન્સની વાત કરીએ તો સોશિયલ મીડિયા એ બહુ જ મોટું અત્યારે હાલ ડિસ્ટ્રેક્શન છે. તો મારી એક આદત હતી કે જ્યારે એક્ઝામ આવવાની હોય એના 1.5 મહિના પહેલાં હું સોશિયલ મીડિયાથી કટ ઓફ થઈ જતો, તો હું એ અનઇન્સ્ટોલ કરી દેતો. અને બીજી એક ઓફ ટાઈમ કરીને એક એપ્લિકેશન છે, ટેકનોલોજી પર આપણે અલગથી વાત કરીએ, પણ ઓફ ટાઈમ કરીને એક એપ્લિકેશન છે જે એપ્લિકેશનનો યુઝ કરીને તમે તમારા મોબાઈલનો જે યુઝ છે એને એકદમ રેસ્ટ્રિક્ટ રાખી શકો. કે ફોર એક્ઝામ્પલ મેં 1 કલાકનું ટાઈમર સેટ કર્યું છે તો 1 કલાકમાં મને કોલ બી નહીં આવે, મેસેજ બી નહીં આવે, ભલે નેટ મારું ચાલુ રહ્યું. તો એ એક એક ટૂલ છે કે જેનાથી તમે તમારું જે કહેવાય એક પર્ટિક્યુલર ડિસ્ટ્રેક્શન્સથી દૂર રહેવાનો એ તમારો ગોલ પૂરો કરી શકાય છે. તો આનાથી તમારો ફોકસ વધશે, કોન્સન્ટ્રેશન વધશે અને ધીરે ધીરે તમારી પ્રોડક્ટિવિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. ઓકે, હવે ટેકનોલોજીની વાત કરીએ તો ટેકનોલોજીની અંદર અત્યારે હાલ જે ઇન્ટરનેટ આટલું સસ્તું થયું છે તો એનો લાભ પણ છે ને ગેરલાભ પણ છે. તો આપણે એનો મેક્સિમમ જો યુટિલાઇઝેશન કરીએ તો આપણી પ્રિપેરેશન ખૂબ સરળ બની જાય છે. આજથી 5-7 વર્ષ પહેલાં જે રિસોર્સિસનો અભાવ હતો અને જે પ્રોબ્લેમ્સ આપણા પહેલાંના જે એસ્પિરન્ટ્સે ફેસ કરેલા છે એ આપણા સમયમાં એ પ્રોબ્લેમ નથી. આપણા સમયનો જે પ્રોબ્લેમ છે એ બદલાઈ ગયો છે. પ્રોબ્લેમ્સ કઈ રીતે બદલાયો છે? તો આટલું બધું કન્ટેન્ટ એક્સેસેબલ થયું છે આપણને. તો ટેકનોલોજી તમને હેલ્પ કરી શકે છે કે તમે પર્ટિક્યુલરલી ફોકસ કઈ રીતે રહો અને જે કન્ટેન્ટ તમારા કામનું છે એના પર તમે કઈ રીતે ધ્યાન આપો છો. તો યુટ્યુબની અંદર અમુક બહુ બધી ચેનલ છે, એકદમ રાફડો ફાટી નીકળ્યો છે. તો એ યુટ્યુબની એટલી બધી ચેનલમાંથી તમારા માટે કામની કેટલી છે એ તમારે સોર્ટ આઉટ કરીને અને એનું એક પર્ટિક્યુલર અકાઉન્ટ અલગથી જ બનાવી દેવાનું કે આ જીમેલ મારું યુટ્યુબનું અકાઉન્ટ છે, એમાં આટલી સ્પેસિફિક જીપીએસસી યુપીએસસીને લગતા જ વિડીયો જોઉં છું. તો એના લીધે તમને જે રિકમેન્ડેશન આવશે ઓલ્ગોરિધમનું એ પણ એ રીતનું જ આવશે કે એ સ્ટડી રિલેટેડ જ આવશે. તો આ રીતે તમે ટેકનોલોજીને યુઝ કરી શકો. પછી જો તમારે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરીને તમારી જોડે ટેબ્લેટ હોય અને જો તમે બધી નોટ્સ ડિજિટલ બનાવી શકો તો એ બનાવવી હિતાવહ છે. કેમ કે તમે એક જ ટેબ્લેટમાં તમારું આખું કબાટ આવી જશે. તો એના લીધે શું છે કે તમારે જ્યારે પણ તમે સ્ટડી કરતા હશો તો તમે ઇન્ટરલિંકિંગ કરી શકશો. તો હું પોતે એક ટેકનોલોજીનો સ્ટુડન્ટ છું તો મને ટેકનોલોજી પ્રત્યે થોડું વધારે લગાવ છે. તો હું મેક્સિમમ ટ્રાય કરું કે મારું જે બી જેમ કે મને રિમાઇન્ડર છે તો કાલે હું શું વાંચવાનો છું તો એનું રિમાઇન્ડર મેં મારા ફોનની અંદર સેટ કરેલું હોય જે મને સવારે ઉઠું ત્યારે રિમાઇન્ડ કરાવી દે. પ્લસ તમે ટેકનોલોજીનો આ રીતે રિમાઇન્ડરની જ્યારે વાત કરીએ ત્યારે તમે એક મેસેજ પર્ટિક્યુલર મેં સેટ કરેલો છે કે મને રોજ સવારે એ મેસેજ યાદ અપાવે કે મારો એન્ડ ગોલ શું છે લાઈફનું અને મેં મોટિવેટ કઈ રીતે રહેવાનું. તો એ વસ્તુ મારા માટે ખૂબ ઉપયોગી નીવડી છે. તો ઘણા બધા સ્ટુડન્ટનું જે જક્કી વલણ હોય છે કે ના અમને તો હાર્ડ કોપીમાં જ ફાવે છે. તો આમ સબ્જેક્ટિવ ક્વેશ્ચન છે પણ એકવાર પ્રયત્ન કરી શકાય. જો તમને ફાવે છે તો તમારા માટે આ ખૂબ એકદમ ઉપયોગી નીવડવાવાળી વસ્તુ છે. હવે પ્રિપેરેશન માટે જવું ક્યાં એ સૌથી મોટો સવાલ છે. ઘણા લોકો એવું કહેતા હોય કે દિલ્હી ગયા વગર તમે આઈએએસ ના બની શકો, ઘણા લોકો એવું કહેતા ગાંધીનગર ગયા વગર તમે ક્લાસ 1-2 ના બની શકો, વગેરે. આ બહુ મોટા મિથ છે. આમાં કેવું છે કે તમારે વાંચવાની જેના દાના તો એ ગમે ત્યાં વાંચે, બસ વાત એ જ. સવાલ ત્યાં જઈને અટકે છે. અને મેં પોતે જોવા જાઉં તો મેં ખુદ દિલ્હી જઈને પ્રિપેરેશન કરી છે એટલે હું તમને બી અશ્યોર્ડ કે ત્યાં જઈને કોઈ મોટું એવું મિરેકલ નથી થઈ જવાનો કે જેનાથી તમારી પ્રિપેરેશનને બૂસ્ટ મળશે. એના ત્યાં જવાનો એકાદો ફાયદો હોઈ શકે કે તમને ક્રાઉડ એવું મળી જાય. પણ ક્રાઉડની વાત કરીએ તો તમને એ તો ગમે ત્યાં કોઈ બી લાઇબ્રેરીમાં તમે તમારું જો એવું એક ગ્રુપ બનાવી દો કે જે
તમને એક પુશ આપ્યા કરે છે અને તમને પ્રિપેરેશનમાં ફોકસ રાખે છે, તો એ તમને જ્યાં પણ મળે, પછી એ ગાંધીનગર હોય, દિલ્હી હોય કે તમારું ઘર હોય, એ તમારા માટે ખૂબ લાભદાયી છે. અને ટેકનોલોજી એવી વસ્તુ છે કે તમે વિડીયો કોલ પર આન્સર રાઇટિંગ નો સેશન્સ રાખી શકો છો. ટેકનોલોજીનો યુઝ કરીને તમે એ પણ કરી શકો છો. તો ઘરેથી રહીને પ્રિપેરેશન કરાય એ થઈ શકે છે. મેં 2020માં આખું વર્ષ જે આપણે કોવિડમાં બેસી રહ્યા છીએ ઘરે, તો ઘરેથી જ પ્રિપેરેશન કરી છે અને જીપીએસસી આ રીતે પાસ કરેલી છે. તો મેં ઘરેથી પણ પ્રિપેરેશન કરી છે. લાઇબ્રેરીની અંદર સ્પીપાની લાઇબ્રેરીનો પણ મેં લાભ લીધો છે, એનો પણ મને ઘણો ફાયદો મળ્યો છે. તો તમે સ્પીપાની અંદર અમદાવાદમાં રહીને પણ કરી શકો. ગાંધીનગરમાં જો તમારું ક્રાઉડ હોય તો તમને જ્યાં કમ્ફર્ટેબલ લાગે ત્યાં તમે પ્રિપેરેશન કરી શકો છો. હવે ઘણા બધા જીપીએસસી એસ્પિરન્ટ હોય છે, એ થોડી લઘુતા ગ્રંથિથી એવી રીતે પીડાય છે કે એમનું લેંગ્વેજ ઓફ જે મીડિયમ છે કે જીપીએસસી એ કયા લેંગ્વેજમાં લખવી, જો એ સૌથી મોટો સવાલ હોય તો મારો જવાબ એ રહેશે કે મેં પોતે મારું આખું સ્કૂલિંગ ગુજરાતી મીડિયમમાં કર્યું છે અને જીપીએસસીની પરીક્ષા મેં ઇંગ્લિશ મીડિયમમાં આપી છે. તો મારી પકડ બંને જે લેંગ્વેજીસ છે એમાં સારી હતી. અને એક એવું સાયન્ટિફિક સ્ટડી પણ એવું કહે છે કે જે તમારી માતૃભાષામાં જે લોકો ભણેલા હોય એમને બાકીની લેંગ્વેજીસ શીખવામાં કોઈ વધારે પ્રોબ્લેમ્સ નથી આવતા. તો આ એક બહુ જ મોટું મિથ છે કે ઇંગ્લિશ મીડિયમમાં લખવાવાળા હોય છે એમને એ કંઈ વધારે હોશિયાર હોય છે, એવું પણ નથી. અને તમે ગુજરાતી મીડિયમમાં લખશો તો પણ તમારું કંઈ એવી રીતે માર્ક્સમાં અફેક્ટ નથી થવાનું. ક્વોલિટી વધારે મેટર કરે છે, જ્યાં સુધી મારી સમજ છે. સેલ્ફ સ્ટડીને કોચિંગની વાત કરીએ તો મેં મારી લાઈફમાં ક્યારેય જીએસ સબ્જેક્ટ્સ માટે ક્યારેય કોઈ કોચિંગનો સહારો નથી લીધો. મેં હંમેશા ટેકનોલોજીનો યુઝ કરીને મેક્સિમમ જે ઇન્ટરનેટ પર અવેલેબલ છે, કે ઇનસાઇટની વેબસાઇટ છે, કે વિઝનની વેબસાઇટ છે, કે યુટ્યુબ છે, આવા બધા સોર્સિસનો યુઝ કરીને મેં મેક્સિમમ મારી પ્રિપેરેશન પૂરી કરી છે. દિલ્હી ખાલી હું મારા ઓપ્શનલ સબ્જેક્ટ માટે જ ગયેલો અને એ વખતની નીડ્સ અલગ હતી. પણ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી એવું કંઈ છે નહીં કે તમે સેલ્ફ સ્ટડી કરશો તો તમને તકલીફ પડશે. ઇટ ઇઝ અબાઉટ કે તમને કેટલી સરળતા રહે છે એમ. કોચિંગવાળાનું કામ છે કે તમારી જે પ્રિપેરેશન છે એને સરળ બનાવી આપે, પણ તમારે હંમેશા એ વસ્તુ ધ્યાન રાખવાની કે કોચિંગ એ તમારે એવું નથી કે કોચિંગ નહીં જાઓ તો તમારી પ્રિપેરેશન નહીં થાય એમ. એટલા એક્સપેન્સિવ કોચિંગમાં જવાની કોઈ જરૂર છે નહીં. તમે ખુદ તમારી સેલ્ફ સ્ટડીથી કરી શકો છો, કેમ કે તમારામાં એબિલિટી છે. જો તમે ક્લાસ 1, 2ની તૈયારી કરી રહ્યા હોય અને તમે ખુદ એવું માનતા હોય કે તમે ક્લાસ 1 કે 2 અધિકારી બની શકો છો, તો તમે પ્રિપેરેશન પણ સારી રીતે પોતાની રીતે કરી જ શકાય છે. આટલા બધા 5 વર્ષની જે અંદર મારી પ્રિપેરેશનની જે આખી જર્ની રહી છે એમાં મેં ઘણી બધી ભૂલો કરી છે. અને એક નોર્મલ માણસ જે રીતે ભૂલો કરે એવી નોર્મલ ભૂલો જે છે, નાની ભૂલો, એના લીધે આટલી બધી નિષ્ફળતાઓ મળી છે. તો અત્યારે સવાલ એ છે કે જો હું એવી કઈ ભૂલો છે જેને હું સુધારી દે તો કદાચ થોડો વહેલો પાસ થઈ ગયો હોત. તો સૌથી પહેલી ભૂલ તો છે આન્સર રાઇટિંગની, કે મેં આન્સર રાઇટિંગ જે કહેવાય એને જેટલું ફોકસ આપવું જોઈએ ને એટલું આપ્યું નહોતું. તો આગળના વર્ષોમાં મેં ખાલી પ્રિલિમ પર ફોકસ કરેલું. ઘણા બધા સ્ટુડન્ટ્સનું એવું હોય છે કે પહેલાં પ્રિલિમ તો પાસ થાય એમ, પછી બાકીનું જોઈ જશે. પણ એકચ્યુઅલીમાં અત્યારે હાલ જે સિવિલ સર્વિસની પ્રિપેરેશન છે એકદમ હોલિસ્ટિક છે. તો એની અંદર 3 સ્ટેજની પ્રિપેરેશન જોડે જ થાય. તો જે બી મારી જે ભૂલો છે એમાં આન્સર રાઇટિંગ, અને આન્સર રાઇટિંગમાં પણ એક પર્ટિક્યુલર ડિરેક્શનમાં આન્સર રાઇટિંગ ના થવી, એ સૌથી મોટી ભૂલ રહેલી, જે મેં મારા આ જે 2021નો અટેમ્પ્ટ હતો એના પૂરી કરવાનો પ્રયત્ન કરેલો છે. તો એ જે ભૂલ હતી એમાં આન્સર રાઇટિંગ, હું આન્સર્સ લખતો હતો એ પ્રોપર ક્વોલિટીવાળા, એ પ્રોપર એની અંદર સ્ટ્રક્ચર નહોતું, એ બધી જે ભૂલોના સુધાર્યા વગર બસ કરે જ રાખતો હતો. તો એ બહુ મોટી ભૂલ છે. બીજી સૌથી મોટી ભૂલ છે રિવિઝન. તો રિવિઝન એ એટલું જ જરૂરી છે જેટલું વાંચન જરૂરી છે. તમે 10 કલાક વાંચ્યું જો એને રિવાઇઝ ના કર્યું તો 10 કલાક તમારા વ્યર્થ છે. તો આની અંદર મેં રિવિઝન પર વધારે ફોકસ કરેલું, નોટ્સ મેકિંગ પર ફોકસ કરેલું. નાની જે કહેવાય જે નાના મુદ્દાઓ છે એવા ફ્રિન્જ ટોપિક્સ, તો એ મેં સુધાર કરેલો. પછી મેં પીવાયક્યુના સિલેબસ પર પહેલાં ફોકસ નહોતો કરતો, પછી મેં એને થરલ રીડિંગ કર્યું અને દરેક સિલેબસના એક ટોપિકનો એક 1 પેજર નોટ બનાવેલી. જેમ કે સિલેબસની અંદર કોઈ ટોપિક છે કે ગુજરાતની ઇકોનોમી, તો ગુજરાત ઇકોનોમી રિલેટેડ જે બી મેઇન મુદ્દા હોય એની એક આખી 1 પેજની નોટ હતી. તો આવી રીતે સિલેબસના જેટલા પણ મુદ્દાઓ છે એની એક અલગથી એક પેજની નોટ કરીને મેં આખી ફાઇલ બનાવેલી. તો બસ આ જે નાની જે ઇમ્પ્રુવમેન્ટ્સ છે એના થ્રુ તમે સફળતા મેળવી શકો છો. વિડીયોના અંતે આપણે વાત કરીએ કે મેં જે પહેલાં મેન્શન કર્યું કે નોબડી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન યોર સ્ટ્રગલ. તો આપણે જ્યારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરીએ ત્યારે ઘણા બધા લોકો હશે જે તમને સાયકોલોજીકલ પ્રેશર આપતા હશે કે હવે તું કોઈના કોઈ જોબ લઈ લે, અથવા તો આટલી લાંબી પ્રિપેરેશન ના કરાય, ઘરે બેસી રહેવું યોગ્ય નથી. આ બધી જ્યારે વાત કરતા હોય ત્યારે તમારે થોડું મન મક્કમ રાખવું જરૂરી છે. અને
આ જ લોકો એવા હશે જે તમે પાસ થયા પછી તમને ખુદને કહેવા આવશે કે હું કહેતો હતો ને કે તું પાસ થઈ જઈશ, એમ એ રીતનું મારી સાથે બનેલું છે. એટલે હું તમને શ્યોરિટી સાથે કહી શકું છું કે તમારી સ્ટ્રગલમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. તમે જ્યારે પાસ થશો ત્યારે એ જે સમાજનો જે રંગ બદલાય છે એ તમે ખુદ જોઈ શકશો. તો પ્રિપેરેશનની અંદર આપણને ઘણીવાર એવું લાગતું હોય કે પોતાની જાતનું જે ડિસિઝન આપણે લીધું છે ડેસ્ટિની બનાવવાનું એ મતલબ સાચું છે કે ખોટું છે. તો મારી ખુદની વાત કરું તો મારા ઘણા બધા ફ્રેન્ડ છે. મારા 13 જણાનું મારું જે કોલેજનું ગ્રુપ હતું એમાંથી 10 જણા એવા છે કે જે અબ્રોડમાં પોતાની કારકિર્દી બનાવી છે. તો એના થ્રુ મતલબ એ વખતે મને એવું લાગતું હતું કે હું પણ અબ્રોડ જઈને જો મારી કારકિર્દી અત્યારે બનાવી હોત તો 5 વર્ષ મારે બેસી ના રહેવું પડ્યું હોત. તો પ્રિપેરેશનનો એક એવો ફેઝ આવે કે જ્યારે તમને તમારા ડિસિઝન પર ડાઉટ થવા લાગે. પણ મારું એવું પોતાનું માનવું છે કે વોક યોર ઓન પાથ, અને તમારે ખુદનો જે રસ્તો છે એ તમારે ખુદ બનાવવાનો છે અને માઇન્ડમાં એ ક્લેરિટી હંમેશા રાખવાની છે. કોમ્પિટિટિવ એક્ઝામની જ્યારે આપણે પ્રિપેરેશન કરતા હોઈએ ત્યારે એક એવો મુદ્દો બને કે કોમ્પિટિશન કોની સાથે છે. તમારે એ વાતનું ક્લેરિટી તમારે ડે 1થી હંમેશા રાખવાની છે કે તમારી કોમ્પિટિશન તમારે ખુદ સાથે છે. તમે ગઈકાલે જે લેવલ પર હતા એ લેવલ પર આજે છો કે એનાથી આગળ છો કે એનાથી બી પાછળ જતા રહ્યા છો એ વધારે મેટર કરે છે એઝ કમ્પેર ટુ તમારી આજુબાજુનું વાતાવરણ શું છે. ઘણીવાર વિદ્યાર્થીઓ મૂંઝાઈ જાય અથવા તો પ્રેશરમાં આવી જાય કે એમને એટલું બધું સ્ટ્રેસ રહેવા લાગે કે એમની આજુબાજુના વિદ્યાર્થીઓની પ્રિપેરેશન બહુ જ આગળ છે અથવા તો એટલા બધા ટાઈમથી પ્રિપેરેશન કરી રહ્યા છે, આટલા અટેમ્પ્ટ આપ્યા છે, તો એમનું પોતાનું સિલેક્શન થશે કે નહીં થાય. પણ એકચ્યુઅલી તમારી કોમ્પિટિશન તમારા ખુદ સાથે છે. હંમેશા ફોકસ કરો કે તમારી જે વીકનેસીસ છે એના પર તમે એનો ઉપર 1% ઇમ્પ્રુવમેન્ટની જે મેં વાત કરી એ પ્રમાણે તમે ઇમ્પ્રુવમેન્ટ લાવી રહ્યા છો. તમારે ક્યારેય પણ એવું ના રાખવું. તમારું હંમેશા વેલ્યુઝ એવી રાખવાની કે તમે આજુબાજુના વિદ્યાર્થીઓને પણ એટલી જ મદદ કરી રહ્યા છો. એક કહેવાય ને એક શેરિંગની ભાવના રાખવાની. ઘણા બધા વિદ્યાર્થીઓ મેં જોયા જે નોટ શેરિંગ બી ના કરતા હોય. એવા જે મુદ્દાઓ છે એમાં પણ તમારે થોડું ધ્યાન રાખવું જરૂરી છે કે તમે એનાથી કંઈ ફરક નથી પડવાનો. એમ તમારી કોમ્પિટિશન ખુદ સાથે છે ને, તો એ નોટ્સ જો એને લેવી હશે તો ગમે ત્યાંથી લઈ લેશે. તમે એકલા એવું તો છે નહીં કે તમારે એકલા જોડે આખી દુનિયામાં એવી કોઈ નોટ આવી ગઈ છે. તો બસ આ મુદ્દો છે જે મને લાગે છે મેં મારા પ્રિપેરેશન દરમિયાન પણ આ વસ્તુને ફેસ કરેલી છે કે થોડુંક કહેવાય ને એક હ્યુમાનિટેરિયન અપ્રોચ થોડો રાખીને પ્રિપેરેશન કરો તો આનાથી થોડું સ્ટ્રેસ ઘટે તમારું. તમારી કોમ્પિટિશન તમારા ખુદ સાથે છે એ વસ્તુ તમને સ્ટ્રેસ મેનેજમેન્ટમાં ખૂબ મતલબ મદદ કરશે. પછી એક બીજો મુદ્દો છે કે આમ પરફેક્શનિસ્ટ બનવાની જે હોડ લાગેલી હોય છે સ્ટુડન્ટ્સમાં કે એકદમ હું આન્સર લખું એકદમ પરફેક્ટ હોય. એમ દુનિયામાં આવો આન્સર કોઈએ ના લખ્યો હોય. એ અપ્રોચ એકદમ ખોટો છે. નેવર ટ્રાય ટુ બી એ પરફેક્શનિસ્ટ. તમે જે એવરેજ જે છે એવરેજ તમે બધા જ સબ્જેક્ટ્સમાં બધા જ પેપરમાં જો એવરેજ માર્ક્સ લાવો છો તો તમારું સિલેક્શન પાકું છે. તમારે કોમ્પિટિશનને સમજવી જરૂરી છે કે તમારી જે કોમ્પિટિશન 100 લોકો ધારો કે એક્ઝામ આપી રહ્યા હોય તો એમાંથી 20 લોકો સાથે જ છે તમારી કોમ્પિટિશન જે તમારા લેવલના અથવા તો તમારાથી વધારે મહેનત કરી રહ્યા છે. એવા લોકો સાથે આપણે કોમ્પિટિશન કરવાની છે. તો હંમેશા યાદ રાખવાનું કે આપણે કોમ્પિટિશનને સમજીએ. આપણે કંઈ 100માંથી 100 માર્ક્સ નથી લાવવાના. પ્રિલિમ્સ પણ ક્વોલિફાય થવા જેટલું હોય એટલી મહેનત કરવાની હોય. એની અંદર એવો લોડ ના લેવાનો હોય કે અમારે 200 ઉપર માર્ક્સ લાવવાના છે. તો આ જે સમજવાળી જે વસ્તુ છે એને થોડુંક વધારે આપણે ગ્રાસ્પ કરવી ખૂબ જરૂરી છે. અને પરફેક્શનિસ્ટ બનવું એ તો બહુ મોટું સ્ટ્રેસ માટેનું ખૂબ મોટું કારણ છે. લાસ્ટમાં અંતે હું એવું કહેવા માગીશ કે જે આઈડેન્ટિટી છે તમારી પોતાની, જેમ કે અત્યારે હાલ મીત પટેલની આઈડેન્ટિટી છે કે અત્યારે એક SC/ST ક્લાસ 1 તરીકે જોબ કરી રહ્યા છે. તો આઈડેન્ટિટી મારી એકદમ ટેમ્પરરી છે. હું એકદમ હ્યુમન પહેલાં છું, પછી મારી આઈડેન્ટિટી SC/STની બીજા નંબરે આવે છે. તો આ જે કહેવાય ને આ સમજ કેળવવી ખૂબ જરૂરી છે કે તમારા વગર દુનિયા ઊભી નહીં રહેવાની. તમે પાસ થયા પછી તમે જો એ ટાઈપનું અહંકાર કે એવું કંઈક રાખતા હોય તો એ સાવ ખોટી વસ્તુ છે કે GST ડિપાર્ટમેન્ટ મીત પટેલ પહેલાં પણ ચાલતો હતો, મીત પટેલ પછી પણ ચાલવાનો છે. તો એ જે સમજ છે એ ખૂબ જરૂરી છે અને લાઈફનો એક લેસન કહી શકાય જે મને મારા માતા પિતા અને એમના તરફથી જે શીખવા મળ્યો છે એ હું બસ જસ્ટ તમારી સાથે શેર કરવા માગતો હતો. આ પ્લેટફોર્મના માધ્યમથી તમને એક પોએમ શેર કરવા માગીશ. આ પોએમ મેં મારા ટેબલની આગળ ચિપકાયેલી હતી અને મને હંમેશા પ્રેરણા આપતી રહી છે. તો આ પોએમ ઝવેરચંદ મેઘાણી સરની એક કવિતા છે કે કોણે કહ્યું નસીબ વિના બધા કામ આડા પડે. કોણે કહ્યું નસીબ વિના બધા કામ આડા પડે. પ્રયત્નના અંતે તો ધોધ નીચેના પથ્થરમાં પણ ખાડા પડે. બસ નક્કી કર કે તું કોઈના સહારે ના રહે. પછી તું જ આગળ વધે ને ઘડિયાળના કાંટા પણ પાછા ફરે.